એક ભાઈ એક દી મને કે ધીરુભાઈ કે મારું લખેલું એ કે કોઈ માને નહીં તો ન્યાન્ય પોલીસ પકડે. બોલો. મેં કીધું એવું હોય? હા હા. મને કે ચેલેન્જ વટથી મારું લખેલું ન માને એટલે એ ન્યાન્ય એને પોલીસ પકડે. મેં કીધું તમે એવું લખો છો હું? મને કે વનવેનું બોટ. એક દી એક ભાઈને કોઈ પૂછેલા કે શું કરો કે વરસાદ આવે એવું છે પથારી ફેરવું છું. બોલો કે ફેરવાય નહીં પાછું આરામથી હુવાય એમ. પથારી ફેરવું છે ને તો 3 પેઢી જાગશે. હા એક દી એક બાપા બેઠા હતા મેં પૂછ્યું, મેં કીધું મજામાં ને? મને કે હોળી મજામાં. તારે ઠીક ગામે ગામ ફરવું છે મજામાં ને કે. મેં કીધું તમને ક્યાં ના પાડી? અમને કોણ બોલાવે? મને કે આખી જિંદગી મારી પરસ્વાધીનતામાં ગઈ. બોલો. કોક કે એમ જ કરવું પડ્યું. મેં કીધું કેમ? મને કે હું નાનો હતો ત્યારે બાપુજી કે એમ કરતો, જુવાન થયો ને લગ્ન થયા તે કે ઈ કે એમ કરતો. તો કે ઈ તો વળી ભગવાનની દયાથી હમણાં મરી ગયા. મને એમ થયું કે ઈ ગયા તો હવે વાંચો નહીં આવે. તો કે છોકરા ફાઇટ કાઢી ગયા. હવે છોકરા કે એમ કરવું પડે. આજ મને એમ થયું કે ઉપલેટા આંટો મારું કે નથી જવું માંદા પડશો. મને કે આ ઓટે બેઠો છો. હોટલમાં 3 જણા જમવા ગયા. જમવા ની બરોબર જમાવટ થયેલી. એમાં વેઇટર આવ્યો, હાથ ધોવા પાણી વાણી આપી ગયો, લીંબુના 2 કટકા ખટાશ નો પકડે. હા જમીન ઊભા થયા. હોટલના માલિકે બિલ આપ્યું. તો હું કે ખબર? બિલથી નહીં કે દિલથી જમાડો, દિલથી જમાડો. હે ભગવાનનો ડર રાખો. તો હોટલ વાળો કે ભાઈ હવે 380 થયા છે, 80 નથી જોતા. હવે એ તો બજાર ભાવ કહેવાય, ભાવથી રાખો, લ્યો 20 રૂપિયા.